આજનો વાર મંગળવાર. આજનો મારો વિષય છે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી ઈસવીસન 1863 કોલકાતામાં થયો હતો. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેમને રામકૃષ્ણ પરમહંસ જેવા જ્ઞાની ગુરુ મળવાથી તેમનું આખું જીવન બદલાઈ ગયું હતું. રામકૃષ્ણ પરમહંસે તેમની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી હતી. પછી તેમણે સંન્યાસ ધારણ કરી સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય ઊંડા અભ્યાસી બન્યા. તેઓ લોકોને દુઃખી માનવોની સેવા કરવા એમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો. તેમણે ભારતીય યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય પ્રત્યે શ્રદ્ધા જાગૃત કરી. તેમણે ઈસવીસન 1863 ભરાયેલી અમેરિકામાં શિકાગોમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો. તેમાં તેમણે ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી. સ્વામી વિવેકાનંદે લોકોને ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારોહણનું સૂત્ર આપ્યું. તેમણે ઈસવીસન 1897 બેલુરમાં પોતાના ગુરુના નામ પરથી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ મિશન દેશભરમાં શાળાઓ સ્થાપી અને દવાખાનાઓ સ્થાપી સેવાનું કાર્ય કરતું હતું. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી માનવ સેવા એ જ ઈશ્વર સેવાનો મંત્ર આ મિશને અપનાવ્યો હતો. આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે. સ્વામી વિવેકાનંદનું અવસાન 4 જુલાઈ ઈસવીસન 1902 ફક્ત 39 વર્ષની વયે થયું હતું.